હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ આરતી કિચન. તો આજે આપણે બનાવી રહ્યા છીએ યુનિક રેસીપી, જે છે ચાઇનીઝ સ્પ્રિંગ રોલ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. એક કડાઈમાં આપણે મેંદાનો લોટ લઈશું, 500 ગ્રામ જેવો લઈશું. જો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમે જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. પછી આપણે કોર્નફ્લોર લઈશું, 2 મોટી ચમચીઓ આપણે કોર્નફ્લોર લઈશું. પછી ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું. પછી આપણે મોણ માટે તેલ નાખીશું, 1 ચમચો. પછી આપણે બરાબર મિક્સ કરીશું. પછી ધીમે ધીમે આપણે પાણી નાખતા જઈશું અને આપણે સોફ્ટ એવો લોટ બાંધીશું. આપણે આ લોટ બાંધવાનો છે, આપણે રોટલી જેવો લોટ બાંધીશું, એકદમ સોફ્ટ બાંધવાનો છે. આપણે સારો એવો લોટ બાંધીને 10 થી 15 મિનિટ ઢાંકીને સાઈડમાં રહેવા દઈશું. પછી આપણે ગાજર, બીટ, કેપ્સિકમ અને સ્વીટ કોર્ન લઈશું. અને પછી આદુ મરચાંની પેસ્ટ, ઝીણું ઝીણું લસણ કટિંગ કરેલું છે અને ડુંગળી લઈશું. પછી આપણે નૂડલ્સ લઈશું, જે બોઇલ કરેલા છે, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. પછી આપણે એક કડાઈમાં 3 ચમચા જેવું આપણે તેલ લઈશું. પછી તેલ ગરમ થયા બાદ એમાં આપણે લસણ નાખીશું અને મરચી અને આદુ ત્રણેય આપણે નાખી થોડી વાર શેકીશું. પછી એમાં થોડી ડુંગળી નાખીશું અને 2 મિનિટ ચડવા દઈશું. અને થોડું એવું મીઠું નાખવાનું છે. પછી આપણે કોર્ન લઈશું, ધીમે ધીમે હલાવીને પછી 2 મિનિટ પાછળ ચડવા દઈશું, કારણ કે કોર્ન થોડા એ હાર્ડ હોય ને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. પછી આપણે એમાં ગાજર નાખીશું. પછી આપણે થોડું મિક્સ કરીશું એક સરખું. પછી એમાં આપણે કોબી અને બીટ નાખવાના છે. પાછું એના એક સરખું આપણે મિક્સ કરવાનું છે. મિક્સ થયા બાદ પછી લાસ્ટમાં જ આપણે કેપ્સિકમ નાખવાનું છે, કારણ કે કેપ્સિકમને બહુ સોફ્ટ થવા નથી દેવાનું, થોડું ક્રન્ચી રહે એવું રાખીશું આપણે. ને પછી 1-2 મિનિટ ગેસ ચાલુ રાખીને પછી આપણે એમાં નૂડલ્સ નાખીશું, જે બાફેલા છે. જોઈ શકો છો એક સરખા એવા એકદમ છૂટા એવા આપણે બાફ્યા છે. અને પછી એમાં આપણે સોયા સોસ નાખીશું 3 ચમચી અને વિનેગર નાખીશું 2 ચમચી. પછી એને બરાબર આપણે મિક્સ કરીશું. તો જોઈ શકો છો કેવો સારો એવો કલર આપણે આવી ગયો છે. પછી આપણે એક બાઉલમાં 1 ચમચો મેંદો લઈશું. પછી એમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને એમાં પેસ્ટ બનાવીશું. તમે જોઈ શકો છો કેવી પેસ્ટ બનાવી છે. અને પછી આપણે જે લોટ બાંધ્યો છે એને એક સરખા આપણે લુવા કરીશું. એક સરખા એવા આપણે બધા લુવા કરીશું. પછી એક એક કરીને એને પૂરી જેવું આપણે વણીશું. પછી જે આપણે પેસ્ટ બનાવી છે આપણે પૂરીમાં લગાવીશું. પછી એને એકદમ સ્પ્રેડ કરીશું. પછી સ્પ્રેડ કર્યા પછી આપણે એમાં કોરો લોટ છાંટવાનો છે. પછી બીજી પૂરી બનાવીને એની ઉપર પાછી આપણે મૂકીશું. પછી આપણે પાછું મેંદામાં આપણે વ્યવસ્થિત લગાવીને પછી આપણે એને સારી એવી રોટલી વણવાની છે. જોઈ શકો છો મોટી એવી સાઈઝ આપણે કરી દેવાની છે. હલકા હાથે એવી આપણે રોટલી વણવાની છે. અને પછી એક કડાઈમાં મૂકીને આપણે પછી એમાં આપણે શેકવાની છે, કાચી પાકી રોટલી શેકવાની છે. જે આપણે રોટલી શેકતા એવી રીતે થોડી વ્હાઈટ જોઈ શકો છો તમે, આવી રીતે થોડું વ્હાઈટ થોડી આવે બ્રાઉન કલરની થાય પછી તરત આપણે કાઢી લેવાની છે. પછી થોડી ઠંડી થાય પછી એને આપણે એના 2 પડ આપણે જોઈ શકો છો, જો કેવા સરસ એવા આપણે એકદમ સરસ ખુલી જાય છે 2 પડ.
કે 2 પડ એવી રીતે થઈ જશે. એવી રીતે આપણે બધી જ રોટલીઓ વણી નાખવાની છે અને કાચી પાકી શેકીને એક સાઈડ મૂકી દેવાની છે. પછી આપણે બીજો સ્ટેપ કરીશું. પછી એમાં બી આપણે થોડો મેંદાનો લોટ લઈશું. પછી આમાં આપણે પાણી નાખવાનું છે, કારણ કે આપણા સ્પ્રિંગ રોલ આમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે, એટલે સારું એવું ફિલિંગ આવે એના કારણે આપણે આ સ્લરી બનાવવાની છે. પછી એક સાઈડ મૂકીને પછી આપણે જે રોટલી જે આપણે બધી વણી જોઈ શકો છો કેવી સારી એવી બધી રોટલી બની ગઈ છે આપણી. પછી સાઈડ કટ કરીશું. પછી એમાં આપણે જે મસ્ત મજાનું ફિલિંગ બનાવ્યું છે એ આપણે બરાબરનું પૂરણ ભરીશું. એને ઓછું વધુ કરી શકો છો, જો તમને ભાવે તો તમે જાજુ પર નાખી શકો છો. પછી એક સાઈડ કરીને આપણે જો આવી રીતે સરસ એવા ને આપણે જે પેસ્ટ બનાવી હતી પાણીની એ લગાવવાની છે. એનાથી તમારા રોલ ખુલશે નહીં અને બરાબર સારા એવા જોઈ શકો છો કેવા મસ્ત મજાના સ્પ્રિંગ રોલ આપણે બધા વળાઈ ગયા છે. પછી આપણે એક કડાઈમાં તેલ લઈશું. પછી સારું એવું ગરમ થાય પછી એને આપણે ફ્રાય કરવા મૂકી દઈશું. આપણે લાઇટ બ્રાઉન કલરના કરવાના છે. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને આ રેસીપી અચૂક બનાવજો અને બનાવીને પછી કહેજો, મને કમેન્ટ કરજો કેવી બની છે ફ્રેન્ડ. જોઈ શકો છો આપણે જો ધીમે ધીમે બ્રાઉન કલરના થવા મળ્યા છે. ફટાફટ થઈ જાય છે આપણા એકદમ. અને કોઈ તમારા ગેસ્ટ આવ્યા હોય તો તમે ફટાફટ બનાવીને બી રાખી શકો છો. તો જો કેવા મસ્ત મજાના આપણા ચાઇનીઝ રોલ તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.